માર બાને ખબર નથી ને કર કીધા હે દાદા આગળ આપણે શું આયા જોવા આવ્યા છે ને આમ જોવો તમે હેરેમ પાણી જાય. Hey guys, welcome back to my vlog channel. કેમ છો બધા? મજામાં છે. તો સ્વાગત છે તમારું આપણા અહીંયા સરસ મજાના બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત થાય છે મોસરીમાંથી. અત્યારે છે ને વરસાદ આવી રહ્યો છે આમ જોવો તમે. તો જો એટલો વરસાદ આવે ને અમારે શેરુબેનને રટાઈટવા માંડી. હવે નાવ જાવ માર બાને ખબર નથી ને કર કીધા હે દાદા આગળ શેરુબેન નાવ આવી પાછા. એ બા અહીંયા આવો તો દશરથભાઈ નાવા જા વરસાદમાં આંધા નીચે રા આપણે શું આયા જોવા આવ્યા છે ને આમ જોવો તમે હેરેમ પાણી જાય, ગામ કમાટી જાય. ઓલા આપણે નદી આવે છે અહીંયા સુધી આમ ઠેઠ સુધી છે આજ ઝરમર ઝરમર ચમકે વીજળીને લાગે એનો ડર, કેમ કરી જાવું એને મળવા. કોને જાવ મળવા? શેરલી કે ઓય ઓય એમ કરે. ભૂમિબેન વિડિયો ઉતારવા આવ્યા લે. હમણાં શેરુબેન આમ તક વિડીયો ઉતારવા જાય અને ટાઈટ હોવા માંડી છે મને હવે. અને આગળ ને ખરા કરે એ શું કરે દેખે કઈ સોમાહામાં છે ને આ કેમેરાનું કેમેરામાં પાણી આવી જાય. આપણે બાકી હવે નાઈ નાઈ ખા આવી જીનલ નાવા આમ જીરી જીનલ આમ નાવા ઉજાય એ પાણી ઉડાડમાં. Our hearts beat to the city streets. We began to feel the fire. હવે આપણે છે ને નાઈ ધોઈ નાખીએ, કપડાં બપડા બદલાઈ નાખીએ કેમ કે ટાઈટ હોવા માંડી હવે. અને વરસાદ પણ હાવ રહી ગયો અત્યારે. હમણાં બહુ આવ્યો પેલા પણ શું કહેવાય તેવા વિડીયો શૂટ નહોતો કરતો કેમ કે તેમાં મારે થોડું ઘણું એડિટિંગ હતું ને એટલે એડિટિંગ પૂરું થઈ ગયું, સ્ટોરેજ ખાલી કરી નાખ્યું, પછી આ વિડીયો ઉતાર્યો. તો ચાલો હવે હું કપડાને હું બદલાઈ નાખું. તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને હવે થોડું ઘણું એડિટિંગ છે એ એડિટિંગ કરવાનું છે. અને અહીંયા જો બધા શ્રીમદ ભગવદ્ ગીતા વાસે છે, શ્રીમદ ભગવદ્ ગીતા વાસે અમારા ઘરમાં. તો આમ જોવા મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને એડિટિંગ ને એવું બધું કરી નાખ્યું છે. અને આમ જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો, અત્યારે બહુ વરસાદ આવે હવે તો. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો કાલે એવું થયું કે વરસાદ આવ્યો તો હું હાજેથી અને પછી લાઇટ અચાનક વહી ગઈ હતી અને પછી એને વિડીયો ઉતાર્યો નહીં. બાકી અહીંયા જો અમારે આમ જો કાટા આમ જો વાગતા જ નહીં. આમ જો આ કયું ઝાડ છે ને હલો કયું ફૂલ છે ને કોમેન્ટમાં કહેજો. આમ જો આ કાંટાળું આવે પણ કાંટા વાગતા નહીં અને ફૂલ કેટલું મસ્ત આવે આમ જોજો તમે. કેમ પણ નેક્સ્ટ લેવલ લાગે છે. શું કહેવાય આને? નોકેતી. નો કેતી પણ આવડે તો કહો ને પહેલા. તો તમે છે ને કોમેન્ટમાં કહી દેજો શું કહેવાય. અને અહીંયા તો અમારા પૂમાબેન બનાવે છે દૂધીનો હલવો. ખવડાવી તો થોડીક બુદ્ધિ આવે ને દશરથ. મારેમાં બુદ્ધિ જ નહીં હે વિશાલ, બુદ્ધિ નહીં મારેમાં થોડીક છે તો આવું બધું હાલે છે. સમજો ગાઈઝ દૂધીનો હલવો બનાવવામાં છે ને ઘીનો ઉપયોગ કરીએ અમે. ઘી એની તાકાત થોડીક ઓછી છે એટલે ઘીમાં બનાવીને હલવો બનાવી દેવું પડશે. એમ તો મારે થોડીક શું કહેવાય તાકાત નથી મારી અંદર એટલે છે ને મને ઘીમાં ખવડાવે. તો અત્યારે વાગી ગયા છે 3 અને આપણે હલવો બલવો ને એવું બધું ખાઈ લીધું છે. તો હિતેશભાઈ અમારા વિડીયો બહુ જોવે. હિતેશ અને અહીંયા છે અમારા ભાભી. તો છે ને તમને પહેલી વાર વિડીયોમાં બતાવ્યા. અને અહીંયા છે અમારે ભરતભાઈ. ભાભી અમારા વિડીયો શું બોલશો તમે? અમને કઈ બોલતા આવડે ને હું બોલું. આને આવડે બોલતા, તમને નહીં આવડે તો બોલ. कुछ तो बोल यार. જય બોલો મસ્તરામ બાપા જય બોલો.
હા મસ્તરામ બાપા જય બોલ સીતારામ કરો સીતારામ. લાઈક કરો કહી દે. આમ 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 અંગૂઠો રાખ આમ 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 રાખ. હાલો જો આને લાઈક કરવાનું કીધું કરી નાખો હાલો. તો આપણે છે ને જો હુઈ જા અહીંયા હુઈ જા. તું અમાય એમ કે મારે હુઈ જાવું મારે હુઈ જાવું જ છે. આમ આમ હાથે રે કાકા કે તો કાકા ગુજો કાકો કાકા હા કે ની કાકા એમ કે આ મુઠ્ઠી બેલે આની ખુશ હવે જો રો આ બાબા કરો કરો કેમ નખરા કરે તો. આવજો ભાભી. તમે આવતા હોય તો કરો આવશું આવશું ક્યારેક. કાલ ઘરે આ તો મેકડી દવા મારી લેવા. હા તે જોઈ કાલ નવરો હશો તો આવે ઘરે. હા દેતા જાવ ગલુડિયા ગળી જાહે. તો અત્યારે જો 6:35 થઈ છે. અહીંયા જો મેઘરાજા આગમન થઈ ગયા છે. વરસાદ પાછો શરૂ થઈ ગયો. તો આમ જો કેટલો વરસાદ આવે છે. આગળ બેન કાલે તો એટલો વરસાદ હતો ને આજે એટલો વરસાદ છે. અને બાકી જો આપણે કરતા હા એડિટિંગ અને અત્યારે 6:36 થઈ ગઈ છે. બહુ વરસાદ આવે હો એટલો બધો રોજ હા એમ કેટલો બધો વરસાદ આવે. હું ખાઈને આવી ખબર હે હમ. શાક ને બેન એટલે ઘીન ગોળ જો નીતાબેન અત્યારે શાક ને બેન નથી ઘીન ગોળ ખાઈને જાય. રાઈસ તો અત્યારે બની ગયું છે. જમવાનું તો ભીંડાનું શાક ખાસી કટી અને અત્યારે ચા છે ગરમા ગરમ. કેમ કે આમ જો વરસાદ હજી આવે છે એટલે કેટલો વરસાદ આવે આમ જોવો તો ખરા તમે. તો હમણાં છે ને કેવો વીજળીનો કડાકો છે બોલો આમ ભયંકર આમ ને અત્યારે વરસાદ ફૂલ હાલે છે. હાજે કેટલી વીજળી થાય મને તો બીક લાગે. વીજળીથી બીક લાગે બાકી કઈ નહીં. અને અમે છે ને ઝાડ બાંધી દીધી છે કેમ કે અમારે ફેરીમાં છે ને દીપડા આવી જાય. અને બાકી કાંઈ નહીં. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો છે કે નહીં. તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા એક નવ વ્લોગમાં. ત્યાં સુધી જઈને બાય બાય. અને હા ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે છે ને ભયંકર પવન ને વરસાદ ને એવું બધું ભયંકર આવે છે. અહીંયા ઠેઠ સુધી વાસટ આવે. આપણે તો પથારી કેમ કરી નાખીએ.